ઓ બસ છોડો, લૂઝ રાખો એકદમ લૂઝ. વધારે છોડો 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 છોડો. બસ શ્વાસ લો, શ્વાસ લો. છોડો. બસ શ્વાસ લો, ફ્રી કરો બોડી, એકદમ ફ્રી, એકદમ free. શ્વાસ લો, બિલકુલ ઢીલું. સરસ, બહુ સરસ. બસ ઢીલું, ફ્રી રાખો એકદમ ફ્રી. યસ, હજુ એકવાર બોડી ફ્રી. યસ. કૈલાશબેન, તમે ક્યાંથી આવો છો? ગોરવા. ગોરવાથી. તમને કેવી રીતે ખબર પડી આ ટ્રીટમેન્ટનું? મારી દીકરીએ ગૂગલ પર જોયું. એ ત્યાં આવ્યા. ઓકે, તમે મારા પાસે જે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છો, કેટલા ટાઈમથી તમને તકલીફ છે? 6 મહિના થયા. 6 મહિનાથી. કેટલી તકલીફ હતી? કેટલા ડૉક્ટર બદલ્યા તમે? ડૉક્ટર તો એક જ. ઓકે, એમાંથી 6 મહિનામાં તમે જે ડૉક્ટર પાસે ગયા, તમને કઈ પેનમાંથી ફરક પડેલો? ને ફિઝિયોથેરાપી કરે તો અઠવાડિયું સારું રહે, પછી પાછી તકલીફ. ઓકે, હવે મારો અનુભવ તમને કેવો રહ્યો ટ્રીટમેન્ટ પછી? ટ્રીટમેન્ટ તો એવડા ચાલે પણ સારું લાગે છે. હાથ ને બધું ઊંચા નીચા થાય છે. પહેલા દિવસ હતા કે તમારા હાથ ઊંચા જ નહોતા થતા? હા, નતા થતા, થાય છે હવે. અને પહેલા કરતા સારું લાગે છે? સારું લાગે. પેનમાં પણ તમને ફરક પડ્યો છે? હા. અને હાથની મોબિલિટી ઇન્ક્રીઝ થઈ ગઈ છે? હા, એ થાય છે. તમે સંતોષ છો ટ્રીટમેન્ટથી? દાદા, તમે 2 શબ્દ કહેશો તમારા વાઈફ વિશે? જી જી, બોલો. એમને ઘણા સમયથી કહેવાની જોઈન્ટ્સની તકલીફ હતી, પરંતુ મેડમે જે ટ્રીટમેન્ટ આપી એનાથી પણ ઘણું સારું છે. પહેલાં ડૉક્ટરને ફિઝિયોથેરાપી બતાવ્યું હતું, પણ એમાં કંઈ ફેર પડે નહીં. પણ મેડમનું ટ્રીટમેન્ટ મેં ખરેખર અમને જાણ રાખી અને એમનાથી ઇમ્પ્રુવમેન્ટ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.